જામનગર में पीएम मोदीए લોકડાયરાની માણી મજા, કીર્તિદાને કરી દીધા ખુશ। મિત્રો આપણે જાણીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે। પહેલા દિવસે તેઓ જામનગરના મહેમાન બન્યા હતા। હવાઈ મથક પર ઉતરણ કર્યા બાદ પીએમ મોદીનો કાફલો શહેરના માર્ગો પરથી પસાર થયો ત્યારે જામનગર વાસીઓએ મોદી મોદીના નારા સાથે આકાશ ગજવી દીધું હતું। જામનગરને જાણે દિવાળી જેવો લુક આપવામાં આવ્યો છે અને સમગ્ર શહેર ઝળહળતી રોશનીમાં નહાઈ રહ્યું છે। લાલ બંગલા સર્કલ ખાતે જનમેદનીનું અભિવાદન। મિત્રો હવાઈ મથકથી લાલ બંગલા સર્કલ સુધીના રૂટ પર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। વડાપ્રધાને હાથ હલાવીને જનતાનું અભિવાદન ઝીલ્યું હતું। માર્ગો પર બંને તરફ ઉભેલા નાગરિકોએ પુષ્પવર્ષા કરીને પીએમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। सांस्कृतिक कार्यक्रमों रमझट और कीर्तिदान गढ़वीनो जादू। मित्रों वडाप्रधानना આગમનને વધારવા માટે लाल बंगला सर्कल खाते एक विशेष स्टेज तैयार करवामां આવ્યું હતું, જ્યાં सांस्कृतिक विरासतनी झांकी जोवा मळी हती। लोक डायरो। मित्रों गुजरातना प्रख्यात लोकगायक कीर्तिदान गढ़वीए पोतानी बुलंद अवाजमां देशभक्तिने सौराष्ट्रनी शौर्यगाथाओ पीरसी हती। तेमनी रजूआतथी ज जामनगरनी जनता डोली उठी हती। मित्रों सूत्रों पासेथी मळती माहिती मुजब वडाप्रधान नरेंद्र मोदीए कलाक सुधी आ प्रोग्रामनी मजा माणी हती अने कीर्तिदाने पण एवा भजन अने देशभक्तिना गीतो पीरस्या हता के मोदीजी मंत्रमुग्ध थई गया हता। आવું ઇતિહાસમાં પહેલીવાર થયું જ્યારે જામનગરમાં કીર્તિદાનનો ડાયરો યોજાયો હતો અને વડાપ્રધાન હાજર રહ્યા હતા। જો પૈસા ઉડાડવાની વાત કરીએ તો ક્યારેય મોટા નેતાઓના કાર્યક્રમમાં પૈસા ઉડાડવાની પરંપરા હોતી નથી। પરંપરાગત નૃત્યો। મિત્રો સૌરાષ્ટ્રની પ્રખ્યાત રાસ મંડળીઓ દ્વારા હુડો રાસ, મણિયારો રાસ અને સીધી ધમાલ રજૂ કરવામાં આવ્યા હતા। આ કલાકારોએ જામનગરની ધરતી પર ગુજરાતની અસલ સંસ્કૃતિને જીવંત કરી દીધી હતી। આ સિવાય મિત્રો વિવિધ સર્કલ પર LED સ્ક્રીન દ્વારા પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસ કાર્યોની ડોક્યુમેન્ટરી પણ રજૂ કરવામાં આવી હતી। ચુસ્ત સુરક્ષા અને રાત્રિ રોકાણ। મિત્રો પીએમ મોદીના આગમનને પગલે જામનગર પોલીસ દ્વારા અભેદ સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું હતું। સર્કિટ હાઉસ। મિત્રો પીએમ મોદીએ આજે રાત્રે જામનગરના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું। સર્કિટ હાઉસને પોલીસ દ્વારા કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે। જોકે જામનગરના પ્રવાસ બાદ બીજા દિવસે સોમનાથ જવા માટે રવાના થયા હતા। સવારે સોમનાથ મંદિર ખાતે મહાદેવની વિશેષ પૂજા અર્ચના અને અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે। બપોરે સોમનાથ વિરાસતના 75 વર્ષની ઉજવણીમાં સહભાગી થઈ જનતાને સંબોધન કરશે। ત્યારબાદ સાંજે વડોદરા ખાતે ભવ્ય સરદાર ધામનું લોકાર્પણ કરશે। મિત્રો સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પીએમ મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિરમાં સુવર્ણયુગની શરૂઆત થઈ ગઈ છે। આધુનિકીકરણ અને યાત્રી સુવિધાઓના 75 વર્ષની ઉજવણી પીએમની હાજરીમાં યાદગાર બની રહેશે।